અમદાવાદ શહેરમાં અને દેશના વિવિધ રાજ્યોમાં બોમ્બ ધમકીઓથી ભયનો માહોલ સર્જનાર ઈમેલ કેસમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક મોટો ખુલાસો કર્યો છે. ચેન્નઈની રહેવાસી અને અગાઉ ડેલોએટ યુએસઆઈમાં સિનિયર કન્સલ્ટન્ટ રહી ચૂકેલી મહિલા રેની જોશિલ્ડાની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં દેશના વિવિધ રાજ્યોમાં બોમ્બ ધમકીઓથી ભયનો માહોલ સર્જનારા ઈમેલ કેસમાં સાયબર ક્રાઇમ પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે રેનીએ પોતાના પૂર્વ પ્રેમી દિવિજ પ્રભાકર સામે બદલો લેવા માટે આ સંપૂર્ણ ષડયંત્ર રચ્યું હતું. આરોપી રેનીએ ફેક ઈમેલ આઈડી, અલગ અલગ નામથી બનાવેલા ફેક એકાઉન્ટ્સ અને ડાર્ક વેબનો ઉપયોગ કરી અમદાવાદ સહિત 11 રાજ્યોમાં ધમકીભર્યા ઈમેલ મોકલ્યા હતા. આ ઈમેલ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, બીજે મેડિકલ કોલેજ સહિત શહેરના અનેક મહત્વના સ્થળોએ બોમ્બ મૂકવાના ઇશારા કર્યા હતા, જેના કારણે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ ચોક્કસ થઈ ગઈ હતી. સાયબર ક્રાઇમ બ્રાન્ચે આ મામલામાં ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે માહિતી આપી હતી કે ઈમેલ્સ દિલ્હીથી લઈને તામિલનાડુ સુધીના વિવિધ રાજ્યોના સરકારી અને ખાનગી સંસ્થાઓને મોકલાયા હતા. માહિતી મુજબ રેનીએ ટેકનોલોજીનો દુરુપયોગ કરી ભય અને અફરાતફરી ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. એ પણ સામે આવ્યું છે કે આરોપીએ ઈમેલ ટ્રેસ ન થાય તે માટે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક અને ટોરનેટ બ્રાઉઝરનો પણ સહારો લીધો હતો. હાલમાં આરોપી રેની પોલીસે રિમાન્ડ પર લીધી છે અને આગળની તપાસમાં હજુ વધુ ચોંકાવનારા ખુલાસાઓ થવાની પણ શક્યતા છે. છેલ્લા ઘણા વખતથી ઘણી બધી ઈમેલ અલગ અલગ એજન્સી પાસે આવતી હતી, જેમાં અમદાવાદ સિટીનો કુલ 21 મેલ મળી છે કે બમ ધડાકો થશે. છેલ્લી મેલ સિવિલ હોસ્પિટલ ખાતે આ લેડીએ કરી હતી અને એનું નામ છે રેની જોશિલ્ડા. અને એને એ પણ કબૂલ્યો હતો કે આ જો પ્લેન ક્રેશ થયા છે આ એની જવાબદારી આ લે છે. એના પહેલાં એને સ્ટેડિયમમાં પણ મેલ કરી હતી અને स्टेडियम जो मेल करी थी कि नरेंद्र मोदी स्टेडियम को बम से उड़ा देंगे, बचा सकते तो बचा लो, ऐसी उसने मेल की थी. अगर लेडी का क्वालिफिकेशन देखें तो इसने चेन्नई से इंजीनियरिंग की है, रोबोटिक्स की डिग्री है और अभी डेलोइट कंपनी में सीनियर कंसल्टेंट है. तो ऐसा करने के पीछे की वजह क्या है? इसका एक वन साइडेड इसको अफेयर था, दिविज करके लड़का था और उसकी शादी अभी रिसेंटली हुई है. जब उसने इसको शादी करने से मना कर दिया तो એના કારણે આ એનો ફસાવા માટે આઈડિયા તો એન્જિનિયર છે પડે એનો ખબર છે. 2019-21-22માં પણ આ ઘણા બધા દોસ્તોનો વર્ચ્યુઅલ નંબર મેળવીને ફેક व्हाट्सएप अकाउंट, फेक इंस्टाग्राम और फेक फेसबुक अकाउंट પણ બનાવતી હતી અને એના મારફતે अपने दोस्तों પણ મજાક અને બીજા તરીકે તંગ પણ કરતી હતી. કુલ ગુજરાત કે અલાવા આ લોકોએ 11 સ્ટેટમાં મેલ કર્યા છે અને બધી એજન્સીઝ, બધી સ્ટેટ, બીજી સ્ટેટનો એજન્સીઝ અમે સંપર્ક કરી રહ્યા છે. અને અહીંયા જોઈએ તો जिनीवा स्कूल सरखेजમાં મેલ કરી છે, દિવિજોત સ્કૂલ ભોપાલમાં મેલ કરી છે, સિવિલ હોસ્પિટલમાં મેલ કરી છે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેલ કરી છે. અને આ બધા ડાર્ક વેબ અને પ્રોટોન મેલ અને ટોર બ્રાઉઝરથી કરતો હતો, જેનાથી એનો આઈપી ગ્રેબ ના થાય. પર હું જણાવવા માગું છું ડીસીપી સાયબર લવીનાજી, એસીપી હાર્દિક માકડિયા અને ડીસીપી ક્રાઇમ અજીત રાજ્યન, આ ત્રણો જણા બહુ મહેનત કરી છે, क्योंकि ઘણી બધી 11 સ્ટેટ પણની પોલીસ પણ એના ઉપર કામ કરતી હતી. પર ગુજરાત પોલીસનો આ એક મોટી સફળતા કહી શકાય છે. અને ઘણા બધા એના પાસેથી પ્રૂફ પણ અમે મેળવ્યા છે.